દશામાની મૂર્તિ વિસર્જન માટે થરાદ ખાતે દશામાના મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। થરાદ ખાતે આવેલા સેણલ નગર સોસાયટી રાજપૂતવાસમાં દશામાના મંદિરે દશામાની મૂર્તિ પધરાવવા માટે વાવની વ્યવસ્થા કરવામાં આવી હતી અને થરાદમાં દશામાના મંદિરે દશામાના ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ચા પાણી, ભક્તો માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। બ્રાહ્મણો દ્વારા વિધિવત રીતે માતાજીની પધરામણી કરવામાં આવી હતી। દશામા એક લોકપ્રિય હિન્દુ દેવી છે જેનું વ્રત મુખ્યત્વે ગુજરાત અને દીવમાં શ્રદ્ધાળુ દ્વારા કરવામાં આવે છે। આ વ્રત પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અને સારા નસીબ લાવવા માટે કરવામાં આવે છે। દશામાનું વ્રત જેનું વ્રત મુખ્યત્વે ગુજરાત અને દીવમાં શ્રદ્ધાળુ દ્વારા કરવામાં આવે છે। આ વ્રત પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અને સારા નસીબ લાવવા માટે કરવામાં આવે છે। દશામાનું વ્રત દર વર્ષે અષાઢ મહિનાની અમાસથી શરૂ થાય છે જેને દિવાસા તરીકે પણ ઓળખવામાં આવે છે। આ વ્રત સતત 10 દિવસ સુધી ચાલે છે। શ્રાવણ માસની નોમ સુધી તેને ઉજવણી કરવામાં આવતી હોય છે જેમાં દશામાના વ્રતમાં મુખ્યત્વે માટીની સાંડણીનું સ્થાપન કરીને પૂજા કરવામાં આવતી હોય છે। અષાઢ મહિનાની અમાસના દિવસે સવારે દશામાની માટીની મૂર્તિ અથવા સાંડણીની સ્થાપના કરવામાં આવે છે જેમાં દશામાની દરરોજ માતાજીની પૂજા, આરતી અને વ્રત કથાનું શ્રવણ કરવામાં આવે છે અને આ વ્રત કરનાર શ્રદ્ધાળુ 10 દિવસ સુધી એકટાણું અથવા તો નકોડા ઉપવાસ કર્યા હતા અને 10 દિવસ પૂરા થયા પછી શ્રાવણ મહિનાની નોમના દિવસે થરાદમાં દશામાના મંદિરે મૂર્તિ પધરાવવાની વાવની વ્યવસ્થા કરવામાં આવી હતી અને દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા।